રેડી થઈ ગયા છે. હવે નાખવાની છે ખાલી ચીજ તમને છીણીને બતાવી દઉં. બરાબર, એવરીબડી ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ તમને લાઈક છે સબમિટ કરો તો તમારા વાગી જાય છે સવારના 11. બ્રેકફાસ્ટ બધું થઈ ગયું છે. અત્યારની બ્લોગ જોડે વિડીયો જોડે તો જસ્ટ ટાઈમ ઇન્ડિયન એકમનો વિડીયો સ્ટાર્ટ કરું. તો આજના બ્લોગમાં શું થાય છે કંપની આપણે બ્લોગ મસ્ત સારા લાવતો શરૂ ડેલી, અને તમને પણ મજા આવે જોઈને લોકો પ્રયાસ કરીને લોકોને વધારે શેર કરજો, આપણે સબસ્ક્રાઈબ કરજો વિડીયો, અને બહુ મજા આવશે કહેવાનું. હવે શેર સારો ઈચ્છા થાય છે. જોઈએ આ બ્લોગમાં શું થાય છે કંપની થોડું લાઈક સબસ્ક્રાઈબ મળી આગળ સારું હશે. એન્ડ કદાચ મારા ખ્યાલથી રાજસ્થાન જવાનું છે આપણે, પણ હાલ નહીં વાર છે 5-6 દિવસની. રાજસ્થાન જવાનું છે એટલે સેજ ચાવડા સપના દર્શન કરવા. જોઈએ આગળ શું થાય છે કંપની કરેલું લાઈક છે. હેલો ગાઈસ, તો ફાઇનલી તો બની રહ્યા છે આપણે પાસ્તા, અને બપોરનો ટાઈમ છે લંચ કરવાનો, એટલે આપણે પાસ્તા બનાવીએ છીએ. પાસ્તામાં શું જોઈએ કટિંગ કરી નાખી છે બધી વેજીટેબલ્સ, ડુંગળી, ટામેટા, મરચાં, બસ બીજું આટલું લીધું છે. અને પાસ્તા રેડી થઈ ગયા છે. પાસ્તા મસાલો રેડી થઈ ગયો છે. ચીલી ફ્લેક્સ, માયોનીઝ, બે સોસ તૈયાર થઈ ગયા છે. ટામેટો સોસ, કેચઅપ તૈયાર થઈ ગયો છે. ચીઝ એન્ડ બટર. તો આપણે પાસ્તા બનાવવાનું શરૂ કરી દઈએ. આજે આખી રેસીપી તમને બતાવી દઈએ. તમે બીજું શું કહું, તમને પણ ખાવા મળે ને એના માટે એક થંબનેલ લેવું પડશે મારા પહેલાં. તો આગળ જોઈએ આજના બ્લોગમાં શું થાય છે કન્ટિન્યુ. હવે રેસીપીમાં આપણે પહેલાં કરીશું આ બધું સાઈડમાં મૂકી. પહેલાં આપણે સોસ પણ સાઈડમાં મૂકી દઈએ, પાસ્તાને સાઈડમાં મૂકી દઈએ આપણે. બરાબર, તો અત્યારે આપણે વારી છે પહેલાં તો પાસ્તાનું બધું મેળ લેવામાં 2 મિનિટ છે. આ પાસ્તા મસાલો છે અને બે કટિંગ કરી દઈએ પહેલાં. એક પડી એવું લાસ્ટમાં નાખશું, જે કમ્પ્લીટ તૈયાર થઈ જાય પછી નાખશું આપણે. બરાબર, એટલે હું પણ બ્લોગર છું, મને કંઈ શરમ હોય નહીં બધું કરવામાં, એટલે આપણે બતાવીએ દેશમાં કે કેવી થાય બધું. તો આપણે એક તો પાસ્તા મસાલો કાઢી લીધો છે. હવે અંદર આપણે બધું જે મેન વસ્તુ છે એ બધી નાખવાની હોય ને આપણે મસાલા. હવે મસાલા તમને બતાવી દઉં શું નાખવાના. જો પહેલાં તો સ્વાદ માટે તીખા સ્વાદ કરવું હોય તો તમારે મરચું, બરાબર, રેડી. અડધી ચમચી મીઠું, જીરું, ગરમ મસાલો, રેડી થઈ ગયું. રેડી આપણે આટલું, બરાબર બધું, અને મૂકી દઈએ સાઈડમાં. અત્યારે હવે નાખવાની વારી છે, ગેસ ચાલુ કરવાની. ગેસ ચાલુ થઈ ગયો અને એકદમ સ્લો રાખશું આપણે, એકદમ સ્લો. રેડી. તો આપણે વઘાર શેમાં કરવાનું છે ખબર છે? મારી મમ્મીને પણ ખાવાના છે અને મારે પણ ખાવાના છે. બરાબર, તો આપણે એના માટે વઘાર કરવા માટે આપણે નાખીશું થોડુંક બટર, અડધું લીધું, થોડું પેસ્ટ, બરાબર. આ નાખી દીધું મેં બટર, બરાબર. આને સાઈડમાં મૂકી દઈએ. હવે થોડુંક તેલ લેવાનું છે.
તેલ પણ થોડુંક જ, બહુ નહીં. જેમ કે બટર નાખ્યું એટલે આપણે તેલ રેડી. તેલ પણ નાખી દીધું આપણે. હવે આપણે એને બંધ કરી દઈએ, મૂકી દઈએ. બરાબર ગાઈસ, હવે એક ચમચો લઈ લઈએ આપણે. રેડી છે આપણા માટે. તો આ બધું સાઈડમાં કરી દઈએ. તો થોડું બટરના લીધે થોડું કાળું થઈ ગયું, બે મિક્સ થાય એટલે આવું કલર થઈ જાય. એનો થોડુંક એને ગરમ થવા દેવાનું. સોરી કે જાય છે યાર. ઓલમોસ્ટ તેલ આવી ગયું છે. હવાને તમને હું ઉપર મૂકી દઉં એટલે તમને દેખાશે. વઘાર કરીશ ને ચલો હાથમાં રાખું. ચલો પહેલાં બધા મસાલા નાખી. ના, પહેલાં શું નાખવાનું આપણે? બધી રેસીપી એ ઓલમોસ્ટ બધા મસાલા મિક્સ કરી દેવાના હવા લઈને. સુગંધ એક નંબર આવે છે આપણા જોડે, કેમ કે આપણે બનાવી એક્સપર્ટ છીએ. આપણે બધું બનાવવામાં એક્સપર્ટ છીએ આપણે. એટલે થોડું અડધો ગ્લાસ જેટલું પાણી, એટલે શું ગ્રેવી મિક્સ થઈ જાય ને એટલે મારો જેવો ગાઈસ મારો. અને 1 મિનિટ 2 મિનિટ થવા દઈશું આપણે. અને હું ફર્સ્ટ ટાઈમ નથી બનાવતો, પહેલી વખત બનાવતા, બીજી વખત હું બનાવું છું પાસ્તા. મને મમ્મી શીખવાડી તો પછી હું જાતે બનાવું છું. મને ઈચ્છા થાય ખાવાની, હું જાતે બનાવી. બસ આવો સપોર્ટ કરતા રહ્યો. આવો વિડીયો લાવતો રહીશ તમારા માટે. હવે નાખવાની વારી છે આપણે પાસ્તા, કેમ કે રેડી થઈ ગયું છે. ચાલો ગ્રેવી કમ્પ્લીટ. જો હજી 1 મિનિટ થોડુંક થવા દે શકે. તો ઓલમોસ્ટ બધું રેડી થઈ ગયું છે. હવે આપણે આની વારી છે અંદર પાસ્તા નાખવાની. થોડા થોડા કરીને પાસ્તા નાખી દઈએ. પહેલાં બીજું ચીપકી ગયા છે તો તમને પાસ્તા બની જાય પછી રેડી બતાવો. રેડી થઈ ગયા છે. હવે નાખવાની છે ખાલી ચીઝ. ચીઝ તમને છીણીને બતાવી દઉં. બરાબર, તમને ચીઝ દેખાશે, છાંટો નહીં દીધો ગાઈસ.
પાસ્તા થઈ ગયા રેડી. હવે આ બધું સાફ કરી દઉં, પછી આપણે મૂકવાનું છે એટલું બધું મૂકી દઈએ. આપણે રેડી કરી નાખીએ આપણું કામ. એવું બધું રેડી થઈ ગયું છે. અને સાઈડમાં અને ફ્રીજમાં મૂકી દઈએ પહેલાં બધું આપણે આવે છે ફ્રીજમાં ગયું. અરે હા, હજી એક વસ્તુ બાકી રહી ગઈ નાખવાની, આ ચીલી ફ્લેક્સ. ચીલી ફ્લેક્સ નાખવાનું છે છેલ્લે. પહેલાં બધું સાફ કરી દઈએ આપણે. અહીંયા સાઈડમાં મૂકી દઈએ વાસણને એક સાઈડમાં. થઈ ગયું બધું રેડી ગાઈસ, જોઈ લો.